યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ઊંધિયાની રેસિપી। સ્વાદિષ્ટ ઊંધિયાની રેસિપીમાં શાકભાજીથી લઈ અને તેની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં બતાવેલી છે। તો સ્વાદિષ્ટ ઊંધિયાની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણા પાસે ઉપલબ્ધ રહેલા શાકભાજીથી જ આજે ઊંધિયું બનાવીશું। અહીંયા શાકભાજી બધા લઈ લીધા છે। ગુવાર લીધી છે સુધારીને, ગાજર લીધા છે સુધારીને, દૂધી, વટાણા, વાલ, બટેટા અને લીધા છે લીલા ચણા। અહીંયા બધા શાકભાજી સુધારીને લઈ લીધા છે। અહીંયા જેટલા તમારે શાકભાજી નાખવા હોય એટલા નાખી શકો છો, અથવા ઉપલબ્ધ શાકભાજીમાંથી પણ બનાવી શકો છો। અને લઈ લીધા છે રીંગણા સુધારીને। હવે આપણે ડાયરેક્ટ છે ને શાકભાજીને પાણીમાં પલાળી દેશું ધોઈને એકદમ સરસ, જેથી આપણે રીંગણા છે ને ખારા ન થઈ જાય અને તેનો કલર છે ને એકદમ સરસ જળવાઈ રહે। તો અહીંયા શાકભાજીને પલાળી દીધા છે પાણીમાં। ઊંધિયું બનાવવા માટે જરૂરી નથી કે આટલા શાકભાજી નાખીએ, જેટલા હોય એટલા નાખી શકો છો, વધારે ઓછા પણ કરી શકીએ છીએ। જેમ શાકભાજી વધારે હશે એમ ટેસ્ટમાં બેસ્ટ બનશે। હવે બનાવીશું સ્પેશિયલ ઊંધિયાના મુઠિયા। સૌપ્રથમ તો આપણે શાકભાજીને પાણીમાં પલાળી દીધું છે, તો હવે ઊંધિયાના મુઠિયા બનાવવા માટે લઈ લીધું છે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, તીખાસ માટે લાલ મરચું પાવડર, ચણાનો લોટ અને 2 ભાગનો બાજરાનો લોટ લીધો છે। જેટલો ચણાનો લોટ હોય ને એનાથી ડબલ લેવાનો છે બાજરાનો લોટ, નમક સ્વાદ અનુસાર અને નાખી છે લસણની પેસ્ટ। અહીંયા તમારે જેટલા ઊંધિયાના મુઠિયા બનાવવા હોય એ પ્રમાણે વધારે ઓછા મસાલા કરી શકો છો। પછી લીધી છે ધાણા ભાજી અને મેથી લીલી। લીલી મેથીથી જ આપણો ટેસ્ટ છે ને ઊંધિયાનો ગોરીનો બેસ્ટ આવશે। ઊંધિયાના મુઠિયા છે ને લીલી મેથીથી જ બેસ્ટ બને છે। પછી લીધો છે ઊંધિયું મસાલા આપણે। હવે બધા જ મસાલા એડ કરી લીધા છે ને કરી લેશું મિક્સ। તો અહીંયા મસાલો આપણો મિક્સ થઈ ગયો છે ને આપણો લોટ છે ને બાંધી લેશું। થોડું થોડું પાણી એડ કરી જઈશું ને રોટલી જેવો લોટ પરફેક્ટ આપણો બંધાઈ જવો જોઈએ, તો ઊંધિયાના મુઠિયા છે ને એકદમ મસ્ત વરી જશે। તો અહીંયા આપણે બધા જ બોલ રેડી કરી લીધા છે ઊંધિયામાં નાખવાના। તો અહીંયા હાથ વડે જોઈએ ને તો એકદમ મસ્ત ટેક્સચર આવી ગયો છે આપણો લોટનો છે ને। ઊંધિયામાં જે મેઇન ટેસ્ટ હોય છે ને જે એ ઊંધિયાની આપણે બોલ્સનો જ હોય છે, ઊંધિયાના મુઠિયાનો જ। તો આપણે પરફેક્ટ ઊંધિયાના મુઠિયા રેડી થઈ ગયા છે। તો હવે આપણે કરી નાખશું વઘાર। આપણા શાકભાજી પણ રેડી થઈ ગયા છે। હવે વઘાર માટે મૂકી દીધી છે તપેલી અને એમાં નાખ્યું છે તેલ। તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે, તો લીધા છે ગરમ મસાલા। ગરમ મસાલામાં તજ, લવિંગ, મરી અને બાદિયા। પછી લીધી છે ઝીણી સુધારેલી ડુંગળી અને ગરમ મસાલાને એકદમ સરસ કરી લેશું મિક્સ। હવે વઘારમાં નાખીએ છીએ અડધી ચમચી હિંગની। પછી લીધું છે થોડુંક આખું જીરું। હવે ડુંગળીમાં ગરમ મસાલા, જીરું અને હિંગ પાકે ત્યાં સુધીમાં આપણે શાકભાજી છે ને એકદમ સરસ પડી ગયા છે, એનું પાણી આપણે અલગ કરી લેશું। તો અહીંયા આપણી ડુંગળી પણ પાકવા માંડી છે, તો હવે આપણે એડ કરી દેશું આપણા શાકભાજી। તો શાકભાજી એડ કરીને કરી લેશું તેલમાં ફ્રાય। હવે અહીંયા આપણું શાકભાજી એકદમ મસ્ત ફ્રાય થઈ ગયું છે, તો હવે એમાં નાખશું સૌપ્રથમ તો લસણની પેસ્ટ। લસણની પેસ્ટ એડ કરી દીધી છે। આદુની પેસ્ટ લીધી છે। લીધું છે તીખાસ માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને લીધું છે હળદર પાવડર અને લીધો છે ઊંધિયો મસાલા। અહીંયા મસાલા આપણે નોર્મલ જે શાકમાં વાપરતા હોય એને જ લીધા છે અને નમક સ્વાદ અનુસાર। લસણ આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર તીખાસ માટે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, નમક સ્વાદ અનુસાર અને નાખ્યો છે ઊંધિયું મસાલા। બધા જ મસાલાને કરી લેશું એકદમ સરસ મિક્સ। હવે મસાલો આપણો મિક્સ થઈ ગયો છે અને નાખશું ઝીણા સુધારેલા ટમેટા ઉપરથી। બધા મસાલા નાખ્યા બાદ થોડીક વાર ફ્રાય થાય એટલી જ વાર ફેરવવાના છે, પછી ડાયરેક્ટ જ ઝીણા સુધારેલા ટમેટા નાખી દેશું એટલે મસાલો છે ને આપણો દાજી ન જાય। તો અહીંયા ટમેટા નાખીને કરી લેશું મિક્સ। હવે ટમેટા આપણું પાણી છોડશે એટલે થોડીક વાર છે ને મસાલા પણ પાકી જશે અને ટમેટા પણ નરમ થઈ જાય ને એટલી વાર પાકવા દેશું।
તો થોડીક જ વારમાં આપણા ટમેટા પણ પાકી ગયા છે, મસાલો પણ પાકી ગયો છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે નાખીશું ઊંધિયાના બોલ્સ, મુઠિયા. આ મુઠિયા આપણા પરફેક્ટ બનશે ને તો જ એકદમ સરસ પાકી જશે. હવે કરી લેશું મિક્સ. તો અહીંયા આપણા બધા જ શાકભાજી અને ઊંધિયાના વોલ્સ પણ મિક્સ થઈ ગયા છે. મસાલો ચોળે એટલી વાર પાકવા દેશું, પછી નાખશું આપણે પાણી. હવે એડ કરશું પાણી. પાણી અહીંયા આપણે છે ને બધા જ શાકભાજી ઊંધિયું ડૂબી જાય ને એટલું નાખ્યું છે અને ઢાંકીને એકદમ સરસ પાકવા દેશું, એટલે આપણા શાકભાજી છે ને એકદમ મસ્ત પાકી જશે. હવે તપેલી ઉપર મૂકી દીધી છે આપણે થાળી અને પાકવા દેશું એકદમ સરસ 15 થી 20 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમે. તો થોડીક વાર પછી જોઈએ ને તો આપણે ઊંધિયું એકદમ મસ્ત રેડી થઈ ગયું છે ને આપણે પાણી છે ને હજી થોડુંક છે, એટલે પાણી આપણું એકદમ સરસ બળી જાય ને ત્યાં સુધી થોડુંક પાકવા દેશું, એટલે તેલ છે ને આપણું છૂટું પડી જશે. તો થોડીક જ વારમાં આપણું તેલ છે ને એકદમ મસ્ત છૂટું પડવા માંડ્યું છે. તો આપણું પરફેક્ટ પાણી બળી જાય ને ત્યાં સુધી પાકવા દેશું. તો અહીંયા આપણું ઊંધિયું છે ને પાકીને રેડી થઈ ગયું છે. તો હવે એમાં નાખશું આપણે ઝીણી સુધારેલી ધાણા ભાજી. આપણા ઊંધિયામાં બેસ્ટ ટેસ્ટ લાવવા માટે આપણે ધાણા ભાજી અને વરિયાળી લીધી છે, વરિયાળી અને સૂકી દ્રાક્ષ લીધી છે. એ આપણે ઊંધિયું પરફેક્ટ પાકી ગયા બાદ જ નાખવાની છે, જેનાથી ટેસ્ટમાં છે ને બેસ્ટ આવી જશે. તો અહીંયા ધાણા ભાજી, દ્રાક્ષ અને વરિયાળીને કરી લેશું મિક્સ. અહીંયા ઊંધિયાના બોલ્સ પણ તમે જોઈ શકો છો, આપણા આખા જ રહ્યા છે એકદમ મસ્ત. તો આ સ્વાદિષ્ટ ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી ને ફૂલ રેસીપી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અમારા ટેસ્ટી સ્વાદ સાથે રેસીપી વિડીયો જોવા માટે.